હાલો દોસ્તો, નમસ્કાર. જય ગુરુ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપું આના ચેનલની અંદરમાં તમે ઘણા ભાલ્યા હોય કે મતલબ ભજનો આપણું નવા નવા નાખીએ છે. જ્યાં બી પ્રોગ્રામ થાય ત્યાં આપણું ઉપસ્થિત થાય તો આપણું જરૂર વિડીયો નાખીએ છે. અને બીજી વાત કે મારા સત્સંગના અને પુરાણા ગુરુ પુરાણની વાતો તો હું બધી બતાડું છે. પણ આજ તે વાતની આજ એક અલગ વાત કરવાની છે. અલગ એના પાઠ પર વાત કરે, અલગ ટોપિક છે. એના ટોપિકને તમે સમજી જાજો, કેમ કે આપણા જીવનની સેફટીના બારામાં એ ટોપિક છે. મતલબ આપણે કન બધા કન બાઇક મોટરસાઇકલ બધા કન જઈએ તો નવી મોટરસાઇકલ આવે તેમાં હેલ્મેટ હાલવાના છે. તો હેલ્મેટ લગાડવો જોઈએ, મારું એ કહેવાનું થાય છે. કેમ કે હેલ્મેટ પર જ આપણે બધાને વાત કરવાની છે. જ્યાં તક મેં સાંભળ્યું છે, તમે બી સાંભળ્યું હોય કે કઈના આદમી પડી જાય, વેગળું વાગેલું તો વસી જાય છે, પણ માથા વાગેલા આદમી નથી વસતા. એટલા મેં જ્યાં તક સાંભળ્યું જાણી રહ્યો, પણ ત્યાં તક માથા વાગેલા બહુ કમ આદમી વસે. તો આપણે એના હેલ્મેટને લગાડવો જોઈએ. કેમ કે હેલ્મેટ લગાડવાથી ફાયદા બે થાય, અને એમ દેખે જ્યાદા બી થાય છે. પણ તમને મેન બે ફાયદા બતાડો. એક તો આપણી આંખીઓમાં ધૂળ નહીં ભરાય, કચરા નહીં ભરાય, કે કીડી મકોડો જો બી આપણા ડોળા વાગી જશે, એ ઘણા વાગ્યું છે. પણ તમને બતાડો, હું તમને કીધું, જો આપણી આંખીઓમાં કંઈ બી થાય છે તે રોશની નાહી ગઈ તે એ કેમ થાય? તે આપણે હેલ્મેટ લગાડવાનો. અને માથાને એક મેન આપણું મગજ આવ્યું, બરાબર? એ મગજમાં વાગી જાય ને તો ફેર ઘણા કાવો દિમાગ બી કમ કામ કરે છે. અને જ્યાદા વાગી જાય ને તો લગભગ વસવાનો બહુ કમ શાંત છે. મારું કહેવાનું છે, ભવિષ્યમાં ભગવાન કરે તો એવું થવું તો નહીં જવે કોઈ હાથે, પણ એનો કોઈ ભરોસો નહીં. પણ સમજી ગયા, આપણું ગાડીઓ ચલાડી અને જાતા હોય અને વળા કહેવાય ગમે તમે પડી ગયા હોય ને તો હાથ પગમાં વાગી જાય તો એવું કોઈ ખંદાઈ જાય, બધું થાય જાય. પર આપણી ખોપડી ફૂટી જાય ને તે ફેર વાહમો છે. તમને હું બીજા દેશોની બી વાત બતાડું. બીજા દેશની બી હું એવી ચોપડી ભણતો રહું છે, ભણ્યો છે, મેં જાણું છું. માન લો કે આપણે અમેરિકા હે કે એની બાદ બીજા વિદેશો છે, ત્યાં આદમી હેલ્મેટ નહીં હારું લગાડે કે ભાઈ હેલ્મેટ નહીં લગાડે મારી ખોપડી ફૂટી જાય, મારી ખોપડી ફૂટી જાય, કદાચ વસ્યો કે નહીં વસ્યો તો મારા સોરાન કોણ પાડે? એમ કરીને તે આદમી હેલ્મેટ ને લગાડે. હેલ્મેટ લગાડ્યા વગર નહીં કામ કરે. કઈ થબી નીકળે તો હેલ્મેટ લગાડી લેવાનું. અને આપણા આદમી શું કા હેલ્મેટ નહીં લગાડે? અને લગાડે કે શું કોઈ લગાડે? એ બી તમને કઈ થક જાવું હોય રાણાપુર કે ઝાબવા કે માન લો જો બી આપણે બજાર માર્કેટની અંદરમાં નીકળતા હોય ને તો વહાં ત્રકણા રોકે છે, હેલ્મેટ વગરના રૂપિયા લે. આપણું સાલાના રૂપિયા કાઢે એમ કરીને હેલ્મેટ લગાડી કે ત્યારે ત્યાં તક આપણે હેલ્મેટ લગાડી અને ત્યાં નાકું ટળી ગયું, આપણું પાછું હેલ્મેટ હેડ દે. હેલ્મેટ આપણા લોકો બેન એમ કરીને લગાડે, ફેશન સારું નહીં લગાડે. ઘણા ખરા અરે મારા લઠિયા વખરી જાય, અરે તારા લઠિયા વખરી જાય વિસરી લો. પણ જેને તેના ખોપડી વખરી જાય ત્યારે કેવું થાય? તેરી ખદારવી ઘણી વાર હંમેશા તમે એક વાતને એને ધ્યાન રાખજો, કઈથા બી જાય તો હેલ્મેટ લગાડવાનું. હેલ્મેટ વગર નહીં નીકળવાનું. તો તમારા બધા ભાઈ વિચાર કરી લેજો. કેમ કે આગળ હેલ્મેટ લગાડવાનું ચાલુ કરી દીધું ને આપણા આદમી બી પડી જાય, ગમે થાય, મરે ખરે. તમે બીજા સમાજમાં દેખો વાણિયા રહ્યા કે તેલી તંબોળ જો બી હે ગેર આદિવાસી આપણા ઇલાકામાં ઘણા બી છે, તો ત્યાં કોઈ દિન તેઓની માથાને એવા નહીં ફટકે, તેઓના માથાને ખોપડીઓ કઈ નહીં ફટકી રહી. કેમ કે તે હેલ્મેટ વગર નહીં ચાલે. તેવું માલમ કે એ ગાડી પર જાય રહ્યા ડાહા ડાહા કેતા ઉતરણ કળશે કેટલા ઘડી પડી જાય. તે તમને ઘણા ને એમ બી વિચારમાં આવી રહ્યો કે ભાઈ હિંમત નહીં પડી કે દારૂ પીધી સાકેલા ને એવા બધા પડે. એવું નહીં મળે, કોઈ બી પડી શકે. એ ગાડી છે અને
ये बात खासी भी से तुम होशियारता है ये, केम कि दारू पीवा वाला आदमी ज्यादातर पड़ी जाए, केम कि तीन ठान नहीं रहे गाड़ी चलाड़े जोर में यार कहाँ पी दे पड़ता है टेस्ट था तो भी आप लगाड़वा, केम कि आपू ताजा रहे શું કરે હમા વાળો પીન આવી રહ્યો પાડ દેતા તે હમામાં ટકરાય તો ઘણાના માથા ફંડથી ફાટી જાય, હેલ્મેટ હોત ફાટે ફાટે નહીં, કેમ કે એ આપણા જીવનને આપણા મેન શરીરને આપણા જે શું કામ કરાવવાનું કે કેમ કરવાનું એ બધું છે કે નહીં આ વિચારવા નીકળશે એ ખોપડીમાં. તે ખોપડી આપણી છે કે નહીં એને વસાડવાની જરૂર છે અને બધા પર વસાડજો એને. મહેરબાની કરીને આજ મારો મેન મકસદ બન્યો, મેં ઘણા એવા કાંડ સાંભળી લીધા છે, આપણા જાણીતા બી સાંભળે છે, ઘણાના માથા ફાટી ગયું અને આદમી નહીં વસ્યું, એવા બધા કાંડ દેખવા મળે છે. તો મહેરબાની કરીને આપણે હેલ્મેટ લગાડવાના. અને જો દારૂ ના મામલામાં કહીનો કે મને દારૂ નહીં છૂટે યાર ને એવું નહીં છૂટે તો આપણા ડિસ્ક્રિપ્શનની અંદરમાં મેં વિડીયોના બારામાં બનાવી દીધો છે, તેના વિડીયો તમે એક વખત દેખ લેજો. જો તેના વિડીયો દેખ્યા બાદ તમે તમારા વિચાર આવી જાય કે યાર આના વસ્તુને છોડ દેવો જોઈએ, આ કામમાં નહીં આવે, કેમ કે મેં તેના પર બનાવી રહ્યો છે ત્યારે આપું એની વાત નહીં કરી, આપું મેન હેલ્મેટ પર વાત કરેલા. તો એ આપણી ખોપડી રહી કે નહીં એ ફૂટવી નહીં જોવે, તેની હાર આપણને લગાડવો જોઈએ હેલ્મેટ. હેલ્મેટ ફાઇનલ કટ લગાડવો જોઈએ, કઈ થાય બી નકલો તમે માન લો કે 10 કિલોમીટર જાઓ 5 કિલોમીટર આપ ઘણા ખરા એમ નહોતા કે યાર હું તો ખરા જાય શું થાય જાય તે આપણે ઘણા સાંભળવા મળી કરે એ બેઠો ને ફરે જતા રહે પડી ગયો યાર, માથા વાગી ગયું, માથું પસરી ગયું, ભાટો ગળી ગયો, તો તેની કરતા કઈ થાય મેરે બી જાત કઈ નહીં, ગાડીના કાસે ઉપર મેરી સાંડવાનો હેલ્મેટ, ગાડી સ્ટાર્ટ કરી હેલ્મેટ લગાડ લેવાનો, સારી જવાનું. પડી બી જાવ તો બી કઈ નહીં, કઈનો પાડી બી દે ને તો બી આપણા માથા નહીં વાગે, આપણું માથું વસી જાય ને ભલે પોગું કઈ બી થાય જાય, એ ખોપડી જો ચાલુ રહે ને તો બઠા બઠા આપણા સોરાન બી જ્ઞાનની બી વાત બતાડું ને તો બી આપણા સોરા બી નસ કરી લે, એટલું વિચાર કરી લે. કેમ કે હેલ્મેટ લગાડવાનું ભૂલતા નહીં. મારો મકસદ આ થયો કે મારા આના વિડીયોના કહેવાથી કઈના આદમીની જાન વસી જાય, કઈના આદમીની જિંદગી વસી જાય, તો આની વાતને મજાકમાં મતી લેજો. જે થાય ને તે ખાન આપણા કરે એ આપણી મોટી ભૂલ છે. એટલે પેલા માથામાં ગયું પણ હેલ્મેટ જે પહેરતો ને તે માથામાં નહીં વાગતો, વસી જતો યાર, પણ એને હેલ્મેટ નહીં પહેરે તેની હારું યાર માથું ફાટી ગયું તો ફાટી જવાનું છે ને, માથું ઉગાડું મેલે થોડું રહે. આ દેખો આપણી પરંપરા આદિવાસીની શાન છે, પાઘડી જરૂર બાંધવું જોઈએ. પાઘડી બાંધવા વાળો આદમી આજ તક તમે ભાળ્યો નહીં હોય, કઈ બી થાય એવું નહીં થાય, કેમ કે પાઘડી બાંધા પડી બી ગયા તે પાઘડી બી ઓઠું કરી લેશે. તો પાઘડી આપણે બાંધતા હોય ને તે હેડવા હોય ને, કેમ કે આપણું એ આપણી પરંપરા છે, એ આપણી રીતિ રિવાજ છે, અને પાઘડી વગર નો નહીં શોભા થાય. પણ પાઘડી એવી નહીં કે જે રૂમાલ ગઈને બેઠા, પાઘડી બાંધે તરગડે આપણા ડાહણ ડાહણ દેખ દેવાના તો હળવે ધક પાઘડીઓ કાબડીઓ ડેહન રાન ને હું કેમ રાગે બાંધી દે તો આપણે એમ બાંધ દેવાની. ये के जान जाता હોય ગમે તે જાતા હોય તેરની વાત છે. બાકી એવા નીકળ્યા ને ખુલ્લે માથે હેલ્મેટ જરૂર લગાડજો, કેમ કે મારાના વિડીયાથી કઈના આદમીની જાન બચી જાય. મારું કહેવાનું હા છે, અને આના હેલ્મેટ પર વધારે વાતો કરવાની જરૂર નહીં મળે, કેમ કે તમારે હેલ્મેટ લગાડવાનું, મારું સીધું સેટ કહેવાનું યુ છે. તો હેલ્મેટ લગાડવું તો આપણે ખોપડી વસી જાય અને બધું વસી જાય. બાકી જેને ધીરે ખોપડી નહીં રહે તેને ધીરે ફેરવવું થાય, એમ કહેવાનું મારું છે. અને બધા ભાઈ આની વાતને આથી વિરામ કરો. રામ રામ.